જો જે સ્ટોક થોડા ઘણા બસ કરી રહ્યા છે એના પર એક વખત ચર્ચા કરી લઈએ તો રક્ષા મંત્રાલય પાસેથી એચએએલને મોટા ઓર્ડર મળ્યા. બીજી તરફ આઈઓસીમાં બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. સમાચાર બાદ બંનેમાં થોડીક પોઝિટિવ સાથેનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. ખાસ કરીને તૃપ્તિ, શું વિગતો બનતી દેખાઈ રહી છે, કેવી એક્શન છે આમાં? નીરજ, નો ડાઉટ માર્કેટ ઓપનિંગમાં જ આપણને બંને કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળ્યા હતા, પરંતુ ડેફિનેટલી હવે આપણે જોઈ રહ્યા છે કે ઉપલા સ્તરે થોડું ઘણું ત્યાં પણ એક દબાણ આપણે જોઈ રહ્યા છે. ઓવરઓલ બંને જ કાઉન્ટર ગ્રીન નિશાનમાં છે. શરૂઆત આપણે એચએએલથી કરીએ તો ઓવરઓલ મંત્રાલય પાસેથી ડિફેન્સ મિનિસ્ટરને ટોટલ 20,000 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. તેમાં એચએએલને રક્ષા મંત્રાલય પાસેથી લગભગ 13,500 કરોડના ઓર્ડર્સ આપણને જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને અગર નજર કરીએ તો 12 SU-30 MK1ના ઓર્ડર્સ તેમને આપણને મળતા જોવા મળી રહ્યા છે. અને આ ફાઇટ જેટ મેન્યુફેક્ચરિંગમાં લગભગ 62.6% જે છે તે એ ભારતીય આપણને કહી શકાય કે ભારતીય મેન્યુફેક્ચરિંગનો ઓર્ડર્સ જે છે તે કંપનીને અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે. એટલે ભારતીય પાર્ટ્સ જે છે તે અહીંયા બનાવે છે. અને ખાસ કરીને એચએએલ જે છે તેમના નાસિક ડિવિઝન્સ જે છે તેમાં તેઓ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. એટલે પોઝિટિવ આપણને સમાચાર અહીંયા આપણને એચએએલ માટે જોવા મળ્યા છે. બીજી તરફ અગર વાત કરીએ ઓએમસી કંપનીઝમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે આઈઓસી પર આપણે જેફરીઝ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને 185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કરંટ યર 2025માં ખાસ કરીને રિફાઇનિંગમાં મજબૂતીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને રિફાઇનિંગ માર્જિનમાં પણ સુધારો આવી શકે છે. અને સૌથી અગત્યની વાત છે કે ઓએમસીઝમાં આઈઓસીનું પોતાનું જે સ્થિતિ જે છે ખૂબ જ એક મજબૂતી તરફ જોવા મળી રહી છે અને ઊંચા રિફાઇનિંગ અને માર્કેટિંગ રેશિયોથી કંપનીને એક સપોર્ટ પણ આવનારા સમયમાં મળી શકે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. અને લગભગ 3 મહિનામાં 20% કરેક્શન પછી આજે આ શેર્સ જે તે રિસ્ક રેવોર્ડ તરફ એક સારું નજર આવી રહ્યું છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા છે જેને લીધે આજે આ કાઉન્ટરમાં પણ એક પોઝિટિવ ઝોન સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એટલે જો આ બંને પર ખાસ એક ફોકસ અત્યારે રાખવાનો છે તમારે. આઈઓસી અને એચએએલ આજના દિવસમાં ભલે ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો હોય, પોઝિટિવિટી સાથે આજે બંને કાઉન્ટરની કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત અત્યારે શેર કરવા બદલ. અને જુઓ, બજારની અંદર અત્યારે